આમ તો વાતો વિકાસની થાય, વાતો અંતરિક્ષમાં પહોંચવાની થાય, વાતો સૌથી અત્યાધુનિક સુવિધાની થાય, પણ થાય માત્ર વાતો. હકીકત સુધી આ વાતોની વાસ્તવિકતા પહોંચતી જ નથી. હજુ પણ આપણી જ આસપાસ એવા અનેક ગામો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. હજુ પણ અનેક ગામના લોકો 18મી સદીની જેમ કોઈ પણ સુવિધા વિનાનું જીવન જીવે છે. અને આવું જ ગામ છે છોટાઉદેપુરનું હાફેશ્વર, જે હજુ પણ પાકા રસ્તાને ઝંખી રહ્યું છે. ચારે બાજુ હરિયાળી પણ હાલાકી અપાર. કુદરતનું સાનિધ્ય પણ સુવિધાનો અભાવ. વિકાસની વાતો પણ વાસ્તવિકતા કંગાળ. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોય તેવા દાવા સરકાર તરફથી તો કરવામાં આવે છે, પરંતુ પોકળ એટલા માટે કહી શકાય કે આ જે વિસ્તાર છે એ વિસ્તારના લોકો આજે પણ વિકાસ ઝંખી રહ્યા છે. આ વિસ્તાર છે ત્રિવેણી સંગમ પર. મહારાષ્ટ્રને આપ જોઈ શકો છો કે જે સામે જે ડુંગર દેખાય છે એ મહારાષ્ટ્રનો ડુંગર છે, અને મારી બીજી બાજુ હું તમને બતાવવા માંગીશ કે આ જે પહાડી દેખાય છે એ મધ્યપ્રદેશની છે, અને હું જ્યાં ઊભો છું એ છે ગુજરાતનું, એટલે સરહદી વિસ્તારમાં આવેલું આ જે છેવાડાનું ગામ છે એ છેવાડાના ગામની અંદર આજે પણ વિકાસ પહોંચ્યો નથી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છેવાડે આવેલું છે હાફેશ્વર ગામ. અહીંના લોકો રસ્તાની માંગ કરીને હાંફી ગયા, પણ સાંભળનારું કોઈ નથી. આપણે આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવવા તરફ છીએ, પરંતુ હજુ સુધી પાકા રસ્તા પણ બન્યા નથી. હાફેશ્વર સુવિખ્યાત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરને લઈને ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ક્વાંટથી હાફેશ્વર સુધી આવતો માર્ગ એવો બિસ્માર છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમારા હાફેશ્વર ગામ વખાણતું ગામ છે, કયું હાફેશ્વર એમ, પણ હાફેશ્વરમાં રહીએ છે તેનું ખબર છે હાફેશ્વરમાં શું છે. હાફેશ્વરમાં રહેનારાનું ખબર છે કે આ નાળામાં પાણી આવી જાય તો આપણે નાળાનું સામું રૂકાવવું પડે, નાળામાં પાણી ઊંચું થઈ જાય તો જ નાળામાં પગ મુકાય. મને ના જેમનું ઉતરવા જાય તો આના વિસ્તારનું પાણી કેવું કે એકદમ જોરથી જાય તો ખેંચીને નર્મદા માયામાં ભેગું કરી દે. પ્રાથમિક શાળા બી બે આવેલી છે, ઉત્તલદરા અને પાદરફળિયામાં. એમાં શિક્ષકોને અવર જવર માટે તકલીફ થાય છે, ગામ લોકોને તકલીફ થાય છે. કવાંટ કંઈ બી અમારે સામાન લેવા જવો હોય તો કવાંટ જવું પડે છે. અમુક વરસાદ થાય તો અઠવાડિયા સુધી અહીંયાથી અમારે નીકળાતું નહીં ફળિયામાંથી. બે ફાળાની અંદર કે સ્કૂલ બની શકે તેવું નથી. સ્કૂલ તો અમારે 9 થી 10ની છે અને 1 થી 8ની સ્કૂલ છે ત્યાં. તો એ છોકરાઓને મારફતે જે પ્રાથમિક શાળાને આપણે મહાદેવ મંદિરની આજુબાજુમાં સુધી નર્મદાનો કિનારો લાગેલો છે, ત્યાં સુધીમાં કદાચ સરકાર નાવડીનો પ્રયત્ન કરી આપતી હોય તો આજુબાજુ છોકરાને મદદ રૂપે મળી શકે તેમ કદાચ સરકાર કરતી હોય તો સૌથી સારું. નર્મદા કિનારે વસેલું હાફેશ્વર ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. 4 ફળિયાના 2000 લોકોને સામે કિનારે જવામાં હાલાકી જ પડે છે. 3 કિલોમીટર સુધીનો કાચો રસ્તો, જ્યાંથી માત્ર ચાલીને જ પસાર થવું પડે. 3 કિલોમીટર સુધી ન કાર નીકળી શકે, ન કોઈ ટુ વ્હીલર. કોઈ બીમાર કે પ્રસૂતાને લઈ જવાનું થાય તો માત્ર ઝોલાનો જ સહારો મળે, અને જો કોતરમાં પાણી વધુ હોય તો જીવનું જોખમ પણ રહેલું છે. આમ તો ચારે બાજુ પ્રકૃતિ છે, પરંતુ ચોમાસામાં આ જ પ્રકૃતિ અહીંના સ્થાનિકો માટે પરેશાની ઊભી કરે છે. સૌથી વધુ પીડાય છે વિદ્યાર્થીઓ. બાળકોને કિનારે થઈને 6 કિલોમીટર ચાલતા જવું પડે, અને આ તેમનો રોજનો ક્રમ બની ગયો છે. નદી પાર કરવા બોટનો સહારો લેવો પડે.